तस्वीर है ख्वाबों के रंगों की खुशियों की ઉદયપુર લઈ આવી ક્યું? એમ છે ત્યારે ઉદય પેલેસ એટલે જ મેં બતાવી દીધો પેલા જ. આ ઉદય પેલેસ લઈને આવી ગઈ કે આ મેપમાં આમથી આમ નાખો ને આમથી આમ નાખો ને ઉદય પેલેસ આવ્યું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે સુરતથી નવા બ્લોગમાં. એન્ડ નાઉ વી આર ગોઈંગ ટુ हिल स्टेशन ओनली. Yes. मैडम जी બોલ. सामान वामान रख दिया, सब कुछ हो गया है. चलो सामान हो गया है. प्रेम भाई ने गाड़ी भी धो दी है. जैसे लास्ट व्लॉग में बात हुई थी वैसे साहब ने पैसे दे दिए होंगे. अभी हमको नहीं देना है. मैडम जी हमें एक्सपायरी मतलबी हो जा जरा मतलबी. चलो परसु भाई रेडी. એને તો જો કીટ બીટ નાખી દીધી છે, એને કાઢ નખાય હવે ગાડીમાં તો. ચલો ચલતે હે. जो दिल से लगे उसे कह दो हाय ભરાઈ જાય हाय ને પાછી? મોઢેથી નહીં ભરાય, નહીં, અત્યારે તો ભરાવી લીધી હવે. એ ભરેલી થોડી રખાય અને આમનામ રખાય. એમાં શું? બસ, એ પડી ગઈ. જો કે જગ્યા છે એટલે કઈ ઉપાધિ નથી. મેન્ટોસ ખાएंगे आप? ये इतनी सारी मेंटोस कहाँ? दिमाग की बत्ती जल जाएगी. ऐसा अभी तो जली हुई है. એમાં નાખી દે. મેં ત્યાંથી સાવરકુંડલા લીધી હતી. મને થોડોક પ્લાનિંગ તો હતો જ કે આપણે ક્યાંક તો ફરવા જશું જ એમ. એવું હતું? હમ. કીધું નહોતું તમને? હમ. ઓકે, તો આવું થાય પછી. શું છે? લેવાય ગઈ? હિલ સ્ટેશન ની વાત થઈ ગયો. તું ઉદયપુર લઈ આવી ક્યું? એમ છે ત્યારે ઉદય પેલેસ એટલે જ મેં બતાવી દીધો પેલા જ. આ ઉદય પેલેસ લઈને આવી ગઈ કે આ મેપમાં આમથી આમ નાખો ને આમથી આમ નાખો ને ઉદય પેલેસ આવ્યું. ઉદયપુર Yes. નહોતું જવાનું, હિલ સ્ટેશન જવાનું હતું. ખરું છે હો મેડમ તમારું. ઈ આમ નો હાલે. તમે આપણા લવિંગ ફેમિલી જ આમ તો કહીશું, હા. એને તમે ડિસ્ટર્બ કરો એમ ના ચાલે. જે કીધું હોય ત્યાં જ જવાનું હોય. ના રે, ફેમિલી ડિસ્ટર્બ જરાય ન થાય. ફેમિલી શું કામ ડિસ્ટર્બ થાય એમાં? હિલ સ્ટેશન નો મૂડ બની ગયો હોય તો શું થાય? ઈ લોકોને તો છે ને, જેમને જોવું છે ને, અમે બહાર ફરવા જઈએ છીએ અને તમારે જોવાનું છે, બરાબર? આનંદ લેવાનો છે જ્યાં ફરીએ ત્યાં. તો એમાં ઈ લોકોને કોઈ ઇશ્યુ હોય જ નહીં એની સામે. એને તો ફરવાનું જોવાનું કામ ને ક્યાં પેલા મેં કાલે જેમ લાસ્ટ વ્લોગમાં કીધું ને એવી રીતે પેલા પ્લાનિંગ એવો બન્યો હતો કે ગોવા જઈશું. પણ ગોવા જવામાં મેં એડજસ્ટમેન્ટ પણ કરી લીધું, કાંઈ વાંધો નહીં. થોડુંક શિડ્યુલ ટાઈટ થઈ જશે પણ તેમ છતાં પહોંચી જવાશે ને પાછું આવી જવાશે. ને મેડમને જે વેકેશન ખુલી જાય એ પહેલાં એને જે 1-2 દિવસની જે જરૂરિયાત હોય એ પણ પૂરી થઈ જશે. એવું રીતનું ટાઈટ શિડ્યુલ ફિક્સ કરી લીધું. પછી જ્યારે ત્યાં ગોવાના જે પેકેજીસ માટે ને એની માટે જે હું તપાસ કરતો હતો ને, તો એ તો બધું ઇઝીલી અવેલેબલ થઈ જતું હતું, કેમ કે વેકેશન એન્ડિંગ અને મોન્સૂન સ્ટાર્ટિંગ એ પીરિયડ એવો હોય કે પબ્લિક ન હોય અને સસ્તુંય ઘણું હતું. પણ તકલીફ મેઇનલી એ હતી કે અમારે પાર્શ્વભાઈને જે વોટર સ્પોર્ટ્સ જે કરવાની ઈચ્છા હોય ને એ અત્યારે મોન્સૂનમાં ત્યાંય બંધ થઈ જાય ગોવાની અંદર. એટલે પછી ખાલી આમનામ ફરીને અમે, હું ને મેડમ, આપણા વ્લોગિંગ પહેલાં 1-2 વખત ગોવા જઈ આવ્યા છીએ. પણ અત્યારે હવે વ્લોગિંગ પ્લસ હવે પાર્શ્વ મોટો થઈ ગયો છે એટલે એને વોટર સ્પોર્ટનો જે આનંદ લેવો હોય, સ્કૂબા આ છે તે છે, એ બધું પ્લાનિંગ મેં સેટ કરી રાખ્યું હતું. પણ હવે એ થયું નહીં, બંધ હોવાને કારણે નથી થયું. એટલે પછી સેકન્ડ ઓપ્શન એવો હતો કે હવે તો પછી નજીકના કાંઈ હિલ સ્ટેશન લઈએ એમ. એટલે પછી સુરત આવી ગયા અને હવે જઈએ છીએ હિલ સ્ટેશન. અને બહુ સરસ મજાનું ને બહુ વર્ષો જૂની યાદો તાજા કરવા માટે. કેમ કે આમ નજીક થાય અહીંથી તો, સુરતથી તો, પણ બહુ વર્ષો પહેલા અમે, હું ને મેડમજી 7મું કે 8મું ભણતા એ વખતે અમે સાપુતારા આવેલા ફર્સ્ટ ટાઈમ. મિની બસ ને બધા 3-4 ફેમિલી અમે સાથે આવ્યા હતા. એટલે પાછું મેં કીધું ચાલો 3-4 દિવસ રિલેક્સેશન વાળો આનંદ લઈએ અને મજા કરીએ, પાછા જૂના દિવસો વાગોળીએ એવું કહી શકાય. યસ. तुझको मैं रख लूं वहाँ. સુરત થી સાપુતારા 160 કિલોમીટર આજુબાજુ થાય છે અને બારડોલી થી પણ જઈ શકાય અને નવસારી થી પણ જઈ શકાય.
અમે અત્યારે નવસારી થી જઈએ कुछ बात गलत ही हो जाए कुछ देर ये दिल भी खो जाए बेफिक्र धड़कने इस तरह से चले शोर गूंजे यहाँ से वहाँ અહીંથી રસ્તો છે સાપુતારા જવા માટેનો લેફ્ટ સાઈડમાં, પણ ત્યાં છે ને રોડ બનેલો છે એટલે આગળ બ્રિજ ક્રોસ કરી યુ ટર્ન મારી અને રિટર્ન આવવું પડશે. જો આગળથી જે રસ્તો હતો ડાબી બાજુ વળતો હતો ત્યાં તો કામ શરૂ છે એટલે આવા બેરિકેડ મૂકેલા છે એટલે નીચેથી આપણે જવું પડ્યું અને હવે આ આવ્યો સાપુતારા જવા માટેનો ટર્ન. સાપુતારા 106. ચાલો ત્યારે બહુ દૂર નથી આપણી મંજિલ. હવે હિલ સ્ટેશન પર ફરવા જવાનો સૌથી મોટો ફાયદો હોય જ્યાં જુઓ ત્યાં ગ્રીનરી. રસ્તા પર આમ નામ જતા હોય ને તોય માઇન્ડ ફ્રેશ થઈ જાય. मुझे छोड़ के जाने क्यों आज दिल ये मेरा शुरुआत મેડમ છે ને બેક કેમેરામાં વાતો કર્યા કરે અને આમ ફાવે નહીં ને રાખતા. માઉન્ટ છે ને નથી હરખું ચાલતા આમાં બીજું કઈ નથી, વાઇબ્રેશન કરે છે. પછી એડિટ કરવામાં મને ખુદને નથી ગમતું તો તમને જોવામાં ક્યાંથી ગમે એમ. મેડમ આમ નજારો લેતા લેતા વોઇસ ઓવર કરતા હોય એવું લાગે. હિલ સ્ટેશનનું મેડમ કહે પણ હિલ સ્ટેશન તો બરાબર, પણ સાપુતારા છે ને કાયમી માટે આટલું ગ્રીનરી હોય છે. એટલે હજી તો આવ્યું નથી, પણ ટૂંકમાં નવસારીથી આગળ જઈએ ને એટલે બધે ગ્રીન જ હોય બધું હંમેશા માટે એમ. અને સ્પેશિયલી સાપુતારા એમ જોવા જઈએ ને તો મેઇનલી સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબર મહિનાના સૌથી વધારે પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લેતા હોય, કેમ કે ત્યારે વરસાદ પડી ગયો હોય એટલે ગ્રીનરી જે ઓલરેડી છે ને એમાંય થોડો વધારો થાય એટલે એનાથી વધારે આખું ખીલી ઉઠે આખું સાપુતારા. તમારી પાછળનો વ્યૂ જ અત્યારે એટલો સરસ છે. ऐसा लगा ले जाए जाने कहाँ हवाएं हवाएं ले जाए तुझे कहाँ हवाएं हवाएं बेगानी है ये बारी हवाएं हवाएं ले जाए मुझे कहाँ हवाएं हवाएं ले जाए जाने कहाँ ना मुझको खबर. સાપુતારાનો રસ્તો સરસ મજાનો સુંદર પહાડીઓ સાથેનો શરૂ થઈ ગયો છે. પહાડ જો કે મેં આ શરૂ કર્યું ત્યાં તો વયા ગયા, પણ છતાં આપણે દેખાડશું આગળ. મજા આવે છે પાર્શ્વા? ક્યાં જઈએ પાર્શ્વાને તો જમાવટ થઈ ગઈ છે. પાર્શ્વાને તો વેનમ 3 શરૂ છે હા અને એઝ ઓફ જૂન 2024 રોડ ઇઝ એક્સેલન્ટ મેમ, એક્સેલન્ટ. સાચે જ બહુ જ સરસ રોડ છે. સરસ મજાના રસ્તાઓ બની ગયા છે અને કુદરતી સૌંદર્ય તો છે જ અહીંયા ચારેય બાજુથી, એટલે એમ બહુ મજા આવે છે. ગોડ ગિફ્ટ છે કુદરતી સૌંદર્યને તો. કુદરતી સૌંદર્ય. આપણે છે ને પેલા ગુજરાતીમાં પાઠ આવતો સાપુતારાનો પ્રવાસ, યાદ છે? મારે તો મમ્મી ઈ સાપુતારાનો પ્રવાસ આજે આબેહૂબ થઈ ગયો. સાપુતારાનો પ્રવાસ શું દેખાડું તારે? સાપુતારાનો પ્રવાસ બુક થોડી તારી સાથે હશે. હા બુક છે. જો સરસ મજાની સામે પહાડ દેખાય છે, સરસ મજાના રસ્તાઓ છે, ચારેય બાજુ ગ્રીનરી છે. અને આમ તો છે ને વેકેશનનું મહત્વ એટલા માટે જ હોય છે કે કુદરતી સૌંદર્યની વચ્ચે થોડો સમય આપણે રહીએ ને કુદરત સાથે જોડાયેલા તો આપણે આપણી મૂળ પ્રકૃતિમાં પાછા આવી જઈએ. બાકી તો આપણે સિમેન્ટના જંગલોમાં તો રહીએ જ છીએ બારે માસ સમજતા જ. તો અને મેઇનલી આ ટ્રીપ છે ને ફક્ત ને ફક્ત રિલેક્સેશન એવું જ કંઈક કહેવાય. રિલેક્સેશન મેડમનું સ્પેશિયલી મેડમનું છે, એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં એમ. કેમ કે એણે પહેલેથી ચોખવટ પાડી દીધી કે જાશું 100% ગમે ત્યાં પણ શાંતિ વાળું. એટલે જ તે ઓલી ટ્રીપ જે કેન્સલ કરવી પડી ને લોંગ, એટલે જ તે કેન્સલ કરવી પડી કેમ કે એ શાંતિ વાળી ટ્રીપ ન થાત, ઓલી મનાલી જેવી થાત. સવારે જાગીને સીધા નવા પ્લેસ ઉપર, સવારે જાગીને નવા પ્લેસ ઉપર. એટલે એ દોડાદોડી વાળી ટ્રીપ તો હું પહેલેથી નહીં શોખીન એનો હતો જ નહીં અને હજી નથી. પણ 2 વખતથી છે ને થોડુંક મેડમનું ઓલું બધું ભણવાનું ચાલે છે ને ત્યાં સુધી બરાબર છે. એ પૂરું થઈ જાય પછી ટ્રીપ જોજો બધી નિરાત વાળી ને આરામદાયક જ હશે.
સાચી વાત છે. પણ અત્યારે તો કેવું છે કે વેકેશનની જરૂરિયાત કેવી હોય આરામ માટેથી એમ કે જ્યાં જઈએ ને ત્યાંથી ભાગમ ભાગ નહીં કે સવારે આ જાયગા ને પછી આ જોવાનું છે. હા, અમુક પ્લેસ એવા હોય તો ત્યાં જઈએ ત્યારે બરાબર છે, બાકી ક્યાંય નહીં. અત્યારે તો ફક્ત ને ફક્ત આરામ કે એક એવા સરસ મજાના પ્લેસ પર જવું છે કે જ્યાં 3-4 દિવસ કુદરતી સૌંદર્ય વચ્ચે ફક્ત આરામ થઈને માનસિક રીતે ફ્રેશ થઈ. है जुनू सा जीने में है जुनू सा सीने में एक जुनू एक दीवार. આઈ વડીલાંચા આશીર્વાદ. હમ? મને થોડુંક આવડે હો. હા, પણ હવે તમને તમારું મારો ભૂતકાળ યાદ આવે ને. અમારા વડીલોના આશીર્વાદ. આપણે શેફના ભૂતકાળ વિશે વિગતે ચર્ચા કરશું સાપુતારા પહોંચી જઈએ ને પછી. કીધું નથી ને તમે કોઈને? ઈ ક્યાં ડિસ્કશન જ નથી ને. હા, એટલે કરશું આપણે, બરાબર. કારણ કે આ તો તમારો જૂનો ને જાણીતો વિસ્તાર હવે નજીક આવતો ગયો. આર્થિક રાજધાનીની ચર્ચા જ નથી થઈ ક્યારે. ચોક્કસથી કરશું. ચાલો આજે યાદ રાખીને કરશું. હો, જે થાય કે ન થાય એ નથી ખબર. અરે એમ નહીં, એવું હવે કઈ છે નહીં સ્પેશિયલી. એટલે ઈ બધું સ્પેશિયલી છે. સાપુતારા પહોંચીને એમ એટલે એમ નિરાતે ટાઈમ હા. ફ્રી ટાઈમમાં આપણે આયોજન કરીશું. મેડમ પછી કટણ થઈ જાય તો પછી સવાલો ઉપર સવાલ ઇન્ટરવ્યુ લઈ લે. હા તો બરાબર છે ને, ખબર તો પડવી જ જોઈએ ને પણ બધાને. करेंगे बाद में भी करेंगे. अभी इसका एंजॉयमेंट लेते हैं. મને મજા આવે છે બહુ ગાડી ચલાવવાની. તે અને 10 વાગે સુરત થી નીકળ્યા છીએ. 1 વાગી ગયો છે. કાયદેસર 3 કલાક જ થાય, પણ તેમ છતાં હજી અમે 40 કિલોમીટર દૂર છીએ સાપુતારાથી. એટલે હું સિરિયસલી દિલથી આનંદ લઉં છું. હાવ ધીમે ધીમે ચલાવું છું, ટ્રકની પાછળ ચલાવું છું. નિરાતે અને ગ્રીનરી અને નેચરનો આનંદ લઉં છું. આનંદ ઘણા ટાઈમ પછી ઓલા મનાલી વખતે છે ને ઓલા ગાડી બાડી ન કરાય, સેલ્ફ ડ્રાઈવમાં. મેં મેડમને કહી દીધું છે હવે જ્યાં ફરવા જવું જોઈશે ને ત્યાં આપણી પોતાની ગાડીમાં જ આપણે ફરવા જશું. એ ઓલાને વારે વારે ટક ટક કરવી ને ઊભી રાખ કે અહીંયા ઊભી રાખ ને આમ લઈ જા ને તેમ લઈ જા ને કાંઈ નહીં. મને ઈચ્છા થાય ત્યાં હું જાઉં, મને ઈચ્છા થાય ત્યાં હું ઊભી રાખું. ઈ મજા લેવા. ना मैं समझा ना मैं जाना जो भी तुमने मुझसे कहा है सेन्योरिटा. બોલો ખાપરી. મેડમ આપને દેખા દેખા ના? એ આ સાઈડ ના ગામમાં ગામના નામમાં પણ ઘણો બધો ફેરફાર હોય એવું લાગે. આમ કઈક અલગ જ લાગે. ખાપરી નદી, નંદી પાડા ના ઓલું એને પેલા કહ્યું હતું સાકર પાતળ. સાકર પાતળ એવા બધા નામ અલગ અલગ ને મજા આવે એવા છે. નવા નામ સાંભળ્યા ઘણા ટાઈમ પછી. પણ એમ એવું હોય કે ઈ લોકો આપણે ત્યાં આવે ને તો એને આપણા ગામડાનું નામ અજુકતા નવા લાગે. જે નવીનતા ક્યારે લાગે કે અલગ જગ્યાએ ગયા હોય ત્યાંનું જે કલ્ચર હોય ઈ તમે જોવો અથવા જાણો એટલે ઈ નવીનતા લાગે. અમે સાપુતારા મેઇનલી તો ટ્રાઇબલ એરિયા આખો, હા, એટલે એનું તો એની રીતે એને ઊભું કર્યું હોય. પછી આ તો બધું આપણે આપણી સવલતો માટે ઊભું કરેલું છે. આમાં એનું જનજીવન ને ટુરિઝમ ને હિસાબે બધું ઊભું થયેલું છે. જો કેવો સરસ મજાનો. दिल की खता भी है क्या मुझको गिला. હા, મારું ટેડી બેર શું કરે છે? મારું ટેડી બેર. ओ टेडी बेयर, क्या कर रहे तू? मजा आ रहा है तेरे को? तो मुंह क्यों ऐसा लटका हुआ है? मेरे को पूल में जाना है. तेरे को पूल में जाना है, पर तो पूल तो आने तो दे बेटा. कितनी देर? पहुंचेंगे, फिर रिसोर्ट ढूंढेंगे, फिर तेरा पूल मिलेगा. ऐसे नहीं करते बच्चा, कपड़े खराब हो जाते हैं. પહેલા વાત તો ઈ ભૂખ નથી લાગી. એવું છે? કેમ ભૂખ નથી લાગી? તો આમાં તું ડાયરેક્ટ પૂલ માં જાવ ને મને ભૂખ નથી લાગી તો ક્યાંથી હાચે ન એટલે જરા પહોંચે ત્યાં ડાયરેક્ટ પૂલ માં જાવ. પહેલા આવવા તો દે, ત્યાં પહોંચે પછી જોશું. જો બાઇક વાળા અહીંયા બાઇકર્સ નીકળ્યા છો. જોશ નહીં, જવાનું છે. મજા આવે એવું મોસમ થઈ ગયું છે. પારસવાને મજા આવે એવું મોસમ થઈ ગયું છે મેડમ. હવે તો અહીંયા જ રહેવું પડશે. કેમ કરશું હે ને પારસવા? અને પાણી પીતું રહેવાનું. હિલ સ્ટેશન ઉપર ગમે ત્યારે જઈએ ને, બરાબર ને મેડમ? એ તમને લાગુ પડે છો હિલ સ્ટેશન ગમે ત્યારે
પાણી શરૂ જ રાખવાનું, તો જ ઓક્સિજન મેન્ટેન થાય. આ તો એટલું બધું હાઈ ઓલ્ટિટ્યુડ નથી, પણ ગમે ત્યાં જાઓ તમે, ત્યાં જેને ખ્યાલ હશે એને કાંઈ વાંધો નથી. પણ હિલ સ્ટેશન ડુંગરો આવે એટલે પાણી પીતા કરવાનું, એટલે પેટ નહીં સારું રહે, માથા નહીં સારું રહે. ऐसा है. चलो भाई, इधर मजा आ रहा है तो इधर कोई होटल वगैरह तो है नहीं. અહીંયા બનાવી છે હોટલ, અહીંયા બનાવી છે મેડમ. હાલ તો નીચે ઉતર આવે, બીજું હું. મમ્મી એકવાર આયા તો આવે તેમ હજી બેટા આપણે अपने को होटल भी गोतनी है. ગોતને નહીં હજી બેટા અભી अपने को रिसोर्ट भी ढूंढना है. चल आजा अंदर बैठ जा. આ વખતે છે ને રિસોર્ટ બુક નથી કરાવેલો, પેકેજ કાંઈ પણ પ્રકારનું નથી લીધું, બધું જાતે જ એક્સપ્લોર કરવાનું છે અને રિસોર્ટ પણ જાતે જઈને ગોતવાનો છે. કોઈ જાતનું એક પણ સિંગલ બુકિંગ જ નથી, કેમ કે કાંઈ ફિક્સ પ્લાનિંગ જ નહોતું થતું શું કરવું શું નહીં. ના નીકળી ગયા ફટાફટ, ધડ બડાટી બોલાવી દેશું જ્યાં જશું ને. યસ, એનો જ આનંદ સાચો હોય. કાંઈ ફિક્સ નહીં, પ્રી પ્લાન નહીં કાંઈ, જઈને પછી ખબર પડે ક્યારે શું થાય છે. બરાબર બરાબર. ચાલો ત્યારે વધીએ આગળ. અહીંયા મોટા ભાગના ઘર છે ને આવી રીતે છે પહાડોમાં, છૂટા છવાય એક એક બે હોય એવી રીતે. હા, ઘર તો સારું છે, એવા ઘર હતા બધા અહીંયા નાના ટૂંકમાં. હા, જો સામે છે ને એ રીતના નળિયાવાળા દેશી જૂનવાણી. આપણે ત્યાં એ બાજુ ગીરમાં જંગલમાં જે નેસડા કહીએ ને, નેસડા કે જ્યાં છૂટા છવાયા ઘર હોય. मुझको भी कर डाला दीवाना, मैंने उसके शहर को छोड़ा, उसकी गली में दिल को तोड़ा. સુંદર મજાના પહાડોની વચ્ચે નાના નાના ઘર. મેડમ હવે આમાં છે ને આ બાજુ ઈ છે હો મેડમ, આમાં હવે ખાલી છે ને એક વરસાદ ઘટે છે, જે વાદળ થયું વાતાવરણ તો દેખાય છે. સાંજ સુધીમાં તો આવી જશે કદાચ. વરસાદની મજા લેવા માટેથી થોડું ઘણું મેં વિચાર્યું હતું કે કદાચ જો વરસાદ થઈ જાય, સાપુતારામાં હોય અને વરસાદ થઈ જાય તો જમાવટ પડી જાય, જલસો થઈ જાય, જલસો હોઈ શકે, આવી શકે. થઈ જશે. વાતાવરણ આવું જો થતું હોય તો આવી શકે, એવું બની શકે. યસ, રસ્તામાં થોડાક એવા અમી છાંટણા પડ્યા હતા. अता पता रहे ना किसी का यही कहे, ये पल जिंदगी का कि खुद गर्द सी ख्वाहिश लिए. ફાઇનલી બારીના કાચ ખુલી ગયા છે અને કુદરતી પવનનો આનંદ લેવામાં આવે છે. એના બે કારણો છે, એક તો વાતાવરણ સારું છે એ, અને બીજું કે હવે એસી કામ નથી કરતું. એસી કામ કરે પણ હવે મેડમ પાસે જો એસી કામ નથી, એસી છે ને બંધ કરી દેવું પડે, કેમ કે હિલ ચડતી વખતે પછી ગાડી વધારે દબાવવા માંડે અને બીજી કઈ તકલીફોનો સામનો કરવો ને એની કરતા એસી બંધ કરી દેવાનું. અને આમાંય સરસ મસ્ત કુદરતી વાતાવરણ છે, વાદળ છાયું વાતાવરણ છે. બપોરના ઓલમોસ્ટ 1:30 વાગ્યો છે પણ તડકાનું નામ નથી. જો અહીંયા તો લગ્નની સીઝન ચાલે છે. ટ્રાઇબલ વેડિંગ. યસ, ટ્રાઇબલ વેડિંગ. હા, ટ્રાઇબલ વેડિંગ ચાલે છે. બીજું જોવા મળ્યું. એ પેલા એક જાતિ હતી, આ તો આમ છે અંદર રિબોન્સ. ત્યાં જ જાઓ. यूं ही चल रहा ही जीवन गाड़ी. मैडम जी बोलिए. सापुतारा 9 किलोमीटर बचा है अभी, और क्या है मालूम है आपको? क्या? घाटी का रास्ता शुरू. यस, घाटी का रास्ता. घाटी शुरू, घाट. ये वाला. ये वाला घाट स्टार्ट हो गया है. अभी ओवरटेक मना है, तो हम करेंगे भी नहीं. करना नहीं है, लेकिन ये अल्टो वाला भाई बहुत देखो ये नदी बोली जितनी तो मिलती जाए उतनी लगे थोड़ी थोड़ी. जब भी एंट्री फी. एंट्री फी तो बनता है ना.
अभी हर बार लेनी पड़ेगी या 24 घंटे चलती है पर डे का 12 से 12 ठीक है कोई સમજ ગયે સમજ ગયા એવું નથી કદાચ હમણાં મેડમ છે ને એક પાછળ રિસોર્ટ હતો ત્યાં મેડમ ચેક કરી આવ્યા પણ એ હજી સાપુતારા સિટી થી બહાર છે ટૂંકમાં બહારના એરિયામાં છે અને ન્યાય તો હજી અડધી કલાકની વાર છે ક્લિનિંગ ચાલુ છે પણ મારે ગણતરી આ વખતે એવી છે કે દર વખતે મને ખુદને એવો શોખ હોય કે સિટી એરિયાથી બહાર હું રહું એમ શાંતિ ને એવું બધું વધારે મજા આવે એમ પણ આ વખતે અલગ હરખ છે કે સિટી એરિયામાં રહેવું છે શાંતિ તો ખરી જ પણ ટૂંકમાં રાત્રે તમે ડિનર પછી થોડુંક ચક્કર મારવા નીકળી શકો ખરા એમ અહીંયાથી ને જઈ શકાય એવું કઈ છે નહીં લાંબુ પણ गलत में लगा लेना जरा सी सांवरी है वो जरा सी बावरी है वो सुर में की ચલો ફાઇનલી સાપુતારા હવે 1 કિલોમીટર બાકી છે અને થોડોક થાક નથી લાગ્યો એમ કીધું મેં મહારાષ્ટ્ર से हारा दिलदारा दिलदारा ચાલો આવી ગયું સાપુતારા यस ये सेंटर है सापुतारा का सेंटर देख इस तरफ बीच में सारा जग छड़ के उस तेनू ही है चुनिया सारा जग छड़ के उस तेनू ચારે બાજુ બધું જ છે આપણે ખોટી ચિંતા કરતા હતા નહીં જો કે આપણે ચિંતા નહોતા કરતા આપણે ક્યાં ચિંતા જ કરતા હતા ખોટી કરવાની વાત. યસ यारो दोस्ती बड़ी અહીં આપણને કંઈક કામનું છે હો. હા હા એ તમારા બધું કામનું છે ને એ બધું પૂરું. क्या फिर बोलो ये जिंदगी है कोई तो हो रास्ता बेगर